તારું પૂરું નામ શું છે? પૂર્વા સર્વિસ સેન્ટર પણ તારું નામ હેમ છે? હેમુ હેમુ નામ છે અને સરનેમ શું છે તારી? હે અટક શું છે તારી? રમેશભાઈ પાસે અને તું કયા ધોરણમાં ભણે છે? ચોથામાં કઈ સ્કૂલમાં જાય છે? આપણે પેલી સરકારની અને અહીંયા આશાદીપ ગોરવામાંથી ક્યારથી આવે છે? મેં 1 મહિનાથી આવી છું. 1 મહિનાથી આવે છે. ગમે છે તને અહીંયા? શીખવા મળે છે તને અહીંયા? આજે ઉર્વશીજીએ વાર્તા કરી, તને સમજાઈ વાર્તા? શું સમજાયું તને આજની વાર્તામાં? તું બોલ ને, તમે શું સમજાયું વાર્તામાં? કેટલા પાત્રો હતા? 4 ભાઈઓ હતા ને? પછી એ લોકો શું કરવા જતા હતા? 4 ભાઈઓ એ ભાઈઓ એ છે ને જંગલમાં જતા હતા ને? એ જંગલમાં શું ભેગું થયું? એમને શું જોયું? એમને પેલા હાડકા જોયા ને, મરેલા જાનવરના હાડકા જોયા. પછી શું શરૂ કર્યું એમને? હાડકા લોહી નહીં પૂરતા, લોહીને પેલું એ શું કહેવાય માંસ અને માંસને એટલે ધીરે ધીરે એ બધા હાડકાને ભેગા કર્યા. પછી એનામાં માંસ ને બધું એના પર ચડાવ્યું ને પછી છેલ્લે લોહી ચાલુ કરીને પછી છેલ્લા ભાઈએ નક્કી કર્યું. શું નક્કી કર્યું એ? કે આ વાત છે હા, પણ એને શું કર્યું કે એને જીવતો કરી દઈએ એમ તો કીધું. જીવતો કરી દેશું તો આપણે એને ખાઈ જશે. તો શું એને ના પાડીને કે જીવતો ના કરવો જોઈએ. એટલે તમારામાં જ્ઞાન તો છે ને જીવતો કરવાની, પણ તમારે બુદ્ધિ વાપરવાની કે એને જીવતો ના કરે. એટલે તમે ભેદ સમજાઈ ગયો કે બુદ્ધિ અને જ્ઞાનમાં શું ફરક હોય છે? તો છેલ્લે 5મો ભાઈ પણ આવે છે ને? પાંચમા એનું શું નામ હતું તને યાદ છે? વિવેક. વિવેક. વિવેક શું કહે છે પછી? એવું કહે છે કે તમે બેવ ઝઘડો ના ને છે ને આ તો આપણાને ખાઈ જશે ને આગળ ગયા એ લોકો. ને પછી છે ને હરણના 5 નાના બચ્ચા હતા ને એમના હરણના પેલા શું કહેવાય હરણી ઓફ થઈ ગયા હતા. એમના હાડકા હતા ને એ હતા. તો આપણે વાઘના પેલા લોહી પૂરી દીધું ને પેલા એ નહીં આવતા શું કહેવાય ચામડી એ લગાવી પછી છે ને ખુશી ખુશી એમના બચ્ચા કરી જતા. એટલે જે એ લોકો જ્ઞાન પેલા સિંહ પર વાપરવાના હતા એની જગ્યા પર એમને હરણી પર વાપર્યું ને એને જીવતું કરવા માટે. બહુ સરસ. તને ગમ્યું ઉર્વશીજીએ જે રીતના વાર્તા કરી? મજા આવી તને? એમને જે બધું વિવેક બનીને જે બધું કર્યું એ તને ગમ્યું જોઈને? ઓકે બેટા, થેન્ક યુ.